નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખે 23 ઓગસ્ટ અને શુક્રવાર બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે। તમે અહીં જોઈ શકો છો પૂર્વ ભારત બાજુ। ત્યારે આગામી દિવસોમાં આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે અને અકલ્પનીય વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળશે। કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, મુસળધાર વરસાદ, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। 23 તારીખ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ભાવનગર વિસ્તારમાં હજુ પણ વરસાદ ધનાધન જોવા મળશે। ત્યારે પાલીતાણા અલંગ વિસ્તારમાં, આ ઉપરાંત મહુવા, જેસર વિસ્તારમાં, ગારિયાધાર, દામનગર, સાથે સાથે અમરેલીના વિસ્તારોમાં, વડિયામાં। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના બોટાદ વિસ્તારમાં તેમજ જસદણમાં, સાથે સાથે ચોટીલા વિસ્તારમાં, આ ઉપરાંત સુરેન્દ્રનગર વિસ્તારમાં, સાયલામાં છે એક ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો વેરાવળ આસપાસ, આ ઉપરાંત ગીર વિસ્તારમાં, સોમનાથ તેમજ વેરાવળ। ત્યારબાદ વાત કરીએ તો જૂનાગઢ, બિલખા તેમજ સાથે સાથે મેંદરણા વિસ્તારમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। જ્યારે અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ફક્ત છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં વડોદરામાં ભારે વરસાદ જોવા મળશે અને આ ઉપરાંત દાહોદ અને ગોધરા વિસ્તાર, લુણાવાડામાં પણ ભારે એવો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળ 24 તારીખનું હવામાન જોઈશું। 24 તારીખના રોજ પણ સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રચંડ વરસાદ જોવા મળશે અને સિસ્ટમની અસર છે એ શરૂ થઈ જશે। સાથે સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, દાહોદ વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તારીખે 24થી વરસાદની શરૂઆત થઈ જશે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં છે એ ખાસ તો દરિયાકાંઠાના વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટ વિસ્તારમાં, આ ઉપરાંત પોરબંદર તેમજ દ્વારકા, ભાટિયા, કલ્યાણપુર, ખંભાળિયા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો। અને આ વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું જોર છે એ જોવા મળશે। કચ્છમાં પણ કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને ગાંધીધામની આસપાસના વિસ્તારોમાં છે, આ ઉપરાંત ભુજમાં તેમજ માંડવીમાં પણ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો 24 તારીખના રોજ। ત્યારબાદ ધીમે ધીમે વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે। 25 તારીખ સવારના સમયે છે એ સુરેન્દ્રનગર તેમજ ધાંગધ્રા, મોરબી વિસ્તારોમાં તેમજ ચોટીલા, સાયલા વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રચંડ વરસાદ જોવા મળશે। આ ઉપરાંત અમદાવાદ, ધોળકા તેમજ વિરમગામ, કપડવંજ, નડિયાદના વિસ્તારોમાં, ગોધરામાં, લુણાવાડામાં ભયંકર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જોકે ઉત્તર ગુજરાત પણ બાકાત નહીં રહે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, રાજકોટ તેમજ સાથે સાથે કાલાવડ, લોધિકા, સાપર, વેરાવળ, સરદાર, આ ઉપરાંત વાત કરીએ જસદણ, બાબરા વિસ્તાર, ચિતલ, લાઠી, ઢસા, દામનગર, અમરેલી, આ ઉપરાંત વાત કરીએ ગારિયાધાર, ચલાલા, કુંડલા વિસ્તારમાં, જેસરમાં છે એ હળવો મધ્યમ વરસાદ 25 તારીખના રોજ જોવા મળશે અને 25 તારીખના સવાર બાદ સાંજના સમયે વરસાદનું જોર છે એ વધારે જોવા મળશે। સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે મોટાભાગના સેન્ટરોમાં, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભયંકર ગાજવીજ સાથે વરસાદ પડશે અને તૂટી પડશે મિત્રો વરસાદ। અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ તમામ સેન્ટરોમાં અને કચ્છમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે તારીખ 25ના રોજ છે એ મેઘરાજા છે એ જમાવટ કરશે। અને આ ઉપરાંત વાત કરીએ તો 25 તારીખ બાદ જ મુખ્ય અસર સિસ્ટમની થવાની છે। એમ કહી શકાય કે 26થી લઈ અને 28 ઓગસ્ટ દરમિયાન આ રહેલી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવશે, જેના હિસાબે લો પ્રેશર તરીકે છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। જે બાબતે અમે આવનારા વિડીયોમાં આપની સમક્ષ છે માહિતી રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને વિડીયો બધા ગ્રુપમાં શેર કરી દેજો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।